માય ચેનલ. આજે સવાર તો ક્યારની પડી ગઈ હતી, ઓલમોસ્ટ 6 વાગ્યા હું ઉઠી છું અને આજે મારો ચેલેન્જનો ડે 3 છે. સવારથી આજે ઘણું બધું કામ કર્યું, ઝાડા પાડવાનું ને બધું બાકી છે, એ બધું થઈ ગયું. જમવાનું બનાવવાનું બાકી છે. આજે જમવામાં છે મેથી કઢી એન્ડ ભાખરી. બધું રેડી કરી દીધું છે. પ્લેટફોર્મ કિચન સાફ કરવાનું બાકી છે. આ બધું થઈ ગયું, હોલ થઈ ગયો છે અને આજે બેડશીટ ચેન્જ કરવાની હતી તો એ બી કરી દીધું છે. લેટ્સ સ્ટાર્ટ અવર ડે. રેસિપી વિડીયો કમિંગ સૂન. હવે અમે જઈએ છીએ કામ પર. અરાઉન્ડ 4:50 કે 4:10 થાય છે અને પાછળ મિશિકા ઊંઘી ગઈ છે. ભાઈ આદ્યા એટલી મોટી થઈ ગઈ છે ને કે એને પકડી છે. જો થેન્ક યુ આદ્યા. એનું કોલેબોરેશન આવ્યું છે ફર્સ્ટ ક્રાય તરફથી. આના માટેનો કોડ મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફર્સ્ટ ક્રાયનો કોડ આવે છે, જે તમે શોપિંગ કરતી વખતે યુઝ કરશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે. અલગ અલગ ડિસ્કાઉન્ટ હોય છે, 45%, 50%, અલગ અલગ ડિસ્કાઉન્ટ હોય છે. તો તમે એ કોડ વાપરશો ને તો તમને શોપિંગમાં ડિસ્કાઉન્ટ મળશે. અને મારા ઇન્સ્ટાગ્રામનું આઈડી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, તો તમે ત્યાં જઈને તમારું ચેક કરી શકશો કે કોડ યુઝ કરી શકશો તમે. કસ્ટમર ગયા પછીની મેસ છે. બટ સમટાઈમ આઈ ફીલ સો સેટિસ્ફાઈડ કે કસ્ટમરને સારી વસ્તુ આપવામાં અને સારી વસ્તુ સજેસ્ટ કરવામાં મને બહુ જ ગમે છે. અને હું ઓલવેઝ પ્રિફર કરું કે હું બિલ કાઉન્ટર પર ના હોઉં અને હું કસ્ટમરને 2-3 વસ્તુ બતાવું તો મને બી ખબર નહીં, મને ગમે છે એ વસ્તુ કરવાની. બાકી સ્ટાફ હોય છે, સ્ટાફ બતાવે, પણ મને પર્સનલી બહુ ગમે છે સજેસ્ટ કરવું અને કસ્ટમર મારી ચોઈસ હું બતાવું તો કસ્ટમરને ગમે પણ છે. અને સમટાઈમ આ મેસ પણ સારી લાગે. એકચ્યુઅલી ટુ બી ઓનેસ્ટ સાચું કહું તો હું પોતે સિવિલ એન્જિનિયર છું. મેં સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું હતું અને એ પછી હું જોબ કરતી હતી. પણ આફ્ટર આધ્યા મને જોબ પછી મેં છોડી દીધી. પછી મારે આવું કંઈક કરવું હતું કે હું મારી પોતાનું બ્રાન્ડ સ્ટાર્ટ કરું. તો મેં મારી પોતાની બ્રાન્ડ સ્ટાર્ટ કરી, અજયશ્રી કલેક્શન. એકચ્યુઅલી અજયશ્રી કલેક્શન એ મારા પપ્પા અને મારી મમ્મીના બંનેનું નામ જોઈન્ટ કરી, મતલબ કમ્બાઈન કરીને અમે એક નામ બનાવ્યું હતું. અને એ અજયશ્રી કલેક્શન અમે પહેલાં ઘરેથી સ્ટાર્ટ કરતા હતા, ઘરેથી રન કરતા હતા અમારું. તો ત્યારે અમારે સ્ટોક મૂકવાનો થોડી તકલીફ પડતી હતી, કારણ કે સ્ટોક વધતો જતો હતો અને મેનેજ કરવું ડિફિકલ્ટ હતું, કારણ કે એ ટાઈમે અમારી જોડે કોઈ સોફ્ટવેર નહોતું. અમે બધું હાથથી લખીને કરતા હતા. પછી મેં અને મારી સિસ્ટરે વિચાર્યું કે આપણે શોપ ઓપન કરીએ. તો આ શોપ મારા ફાધરની છે, જે એ અહીંયા આગળ પહેલાં એમની ઓફિસ હતી. તો એમણે અમને ખૂબ જ સપોર્ટ કર્યો, મારા ફાધરે. એમણે એમની ઓફિસ બીજી જગ્યાએ શિફ્ટ કરી, અમને આ શોપ આપી. અને આ શોપ અહીંયા નજીક રાખવાનું રીઝન બી એ હતું કે મારા ફાધરનું ઘર અહીંયાથી નજીક હોય તો હું આધ્યાને મૂકી શકું. એટલે એમણે મને અહીંયા આગળ અમે પછી ઇન્ટિરિયર સ્ટાર્ટ કર્યું. અમે ઇન્ટિરિયરમાં પણ કોઈ આર્કિટેક્ટ રાખ્યો નહોતો, અમે જાતે એનાથી અમે ડિઝાઇન કરી શોપ. અને ડિઝાઇન કર્યા પછી તે વખતે અમને એવું થતું હતું કે આટલી નાની જગ્યામાં અમે કેવી રીતે કરીશું. પણ અમે સારી રીતે ડિઝાઇન કરી લીધી. પછી અમે ધીરે ધીરે સ્ટોક લાવવાનું ચાલુ કર્યું. પણ એ વખતે મારી અને મારી સિસ્ટર પર વિશ્વાસ રાખનારા ખાલી અમારા હસબન્ડ હતા અને મારા ફાધર હતા. બધા અમારી પર એવું વિચારતા હતા કે આ લોકો કેવું કરશે, કેવી રીતે ચલાવશે શોપ. પણ ટચવુડ અમે આ શોપને સ્ટાર્ટ કરે 3 years કમ્પ્લીટ થશે ધીસ માર્ચ, અને અમે બહુ જ સારી રીતે અમે ચલાવ્યું. પછી ધીરે ધીરે અમે સ્ટોક બી વધાર્યો અમારો, અને અત્યારે અમે 3 years કમ્પ્લીટ કરીશું આ માર્ચમાં. અને એકચ્યુઅલી આ અમારો અને મારી સિસ્ટરનો બંનેનો શોખ છે. મારી સિસ્ટર છે કમ્પ્યુટર એન્જિનિયર અને હું છું સિવિલ એન્જિનિયર. તો આ બંનેનો શોખ હતો એટલે અમે સ્ટાર્ટ કર્યું. અને ટિલ ધ ડેટ
અમારા બંનેના હસબન્ડ અમને આ વસ્તુમાં ખૂબ જ સપોર્ટ કરે છે અને મારા ફાધર મારી પાછળ ખૂબ જ મારા ડોટર્સની મારે ચિંતા નથી હોતી કે એ લોકો એમની સાથે અમુક વખત રહે છે અને મારા હસબન્ડ સાથે રહે છે, પણ બધું મેનેજ થઈ જાય છે. પણ ઘણા લોકોએ અમારી પર ટ્રસ્ટ નહોતો કર્યો, એ વસ્તુનું દુઃખ છે, પણ ઇટ્સ ઓકે. One eternity later. ખોટે છે તને મીકુ મોજા પહેરાવે છે, હે મોજા પહેરાવે છે મીકુ. થેન્ક યુ મીકુ. હે નહીં પહેરાય બાપલે. કાલે મારી એસએસની એક્ઝામ છે અને આજે મારી ગુજરાતીની એક્ઝામ હતી. આજે મારી ગુજરાતીની એક્ઝામ બહુ જ સારી રહી અને પછી એક જ પેપર રહ્યું, એ છે હિન્દી. પછી મારી એક્ઝામ છે ફિનિશ. મમ્મી સૂઈ ગઈ છે અને અમે અહીંયા અમારો વ્લોગ એન્ડ કરીએ છીએ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર યુટ્યુબ ચેનલ વિચ ઇઝ સિબલિંગ સફારી.